Hello students, welcome to 80 marks. Our first topic from polynomials. Actually, in the first lecture, we have already discussed the basic concept of polynomials related to 9th standard. Now, what is the first topic from 10th standard from the polynomial? Geometrical meanings of zeros. Actually, zeros આપણને idea છે. What is the basic meaning of zeros? તો કે value of variable at which the value of polynomial is zero. Now, practically, geometrically, graphically, what is the exact meaning of zeros? Okay, graphically, the number of zeros. Actually, number of zeros. કેટલા zeros છે? કયા કયા છે આપણે ગ્રાફ ઉપરથી આઈડેન્ટિફાઈ કરી શકીએ. Number of zeros is the number of times graph of polynomial y is equal to p of x intersects the x axis. બરાબર છે. x axis ઉપર ગ્રાફ જેટલા ટાઈમ કટ કરે એટલા zeros થાય. મેં અહીંયા 4 એક્ઝામ્પલ લીધા છે. આપણે ફર્સ્ટ વન લઈએ. આ જે ગ્રાફ છે એ x axis ને એક અહીંયા કટ કરે છે, એક અહીંયા કટ કરે છે અને એક અહીંયા કટ કરે છે. આ જે પોઈન્ટ્સ છે એ એના zeros છે. સો હિયર 3 zeros આર ધેર. 3 zeros. આ જે ગ્રાફ છે એને 3 zeros છે. આ જે ગ્રાફ છે x axis ને એક બી પોઈન્ટ ઉપર કટ નથી કરતો. એકચ્યુઅલી ધ ગ્રાફ ઇઝ પેરેલલ ટુ x axis. તો આ જે પોલિનોમિયલ છે એને એક બી zeros નથી, મીન્સ નો zeros, ઓર યુ કેન સે નંબર આર 0 zeros. થર્ડ ગ્રાફ ઉપર આવીએ તો આ જે ગ્રાફ છે x axis ને એક પોઈન્ટ અહીંયા કટ કરે છે અને અહીંયાથી ટચ થઈને પાછો રિવર્સ થઈ જાય છે, એટલે એક અહીંયા ટચ થાય છે, ઇન્ટરસેક્ટ થાય છે. સો ટુ ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ છે. ધેટ્સ વાય ધીસ ગ્રાફ હેઝ 2 zeros. And last one, this graph has only one intersecting point with x-axis. So this graph has 1 0. બરાબર છે. સિમ્પલ ઓબ્જેક્ટિવ પોઈન્ટ ઓફ વ્યૂ ક્વેશ્ચનમાં આ ટાઈપનો કોન્સેપ્ટ પૂછી શકાય. તમારે કોન્સન્ટ્રેટ આ એક જ કરવાનું છે. બરાબર છે. નંબર ઓફ ઝીરોઝ પૂછે તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા કોન્સન્ટ્રેટ કરવાનું. p ઓફ x, આપણે x એક્સિસ શું કામ ચૂઝ કરીએ છીએ તો કે p ઓફ x છે એટલે p ઓફ x હોય એટલે x એક્સિસ ઉપર ગ્રાફ જેટલા પોઈન્ટમાં કટ કરે, એકેય પોઈન્ટમાં નો કટ કરે નો zeros, એક પોઈન્ટમાં કટ કરે 1 0, 2 પોઈન્ટમાં કટ કરે 2 zeros, 3 પોઈન્ટ 3 zeros. નંબર ઓફ ટાઈમ્સ graph intersects the x axis known as number of zeros of that graph, which is y is equal to p of x. Now, second concept, graphically number of zeros in the number of times the graph of polynomial x is equal to p of y. Actually ટેક્સ્ટબુકમાં આવું કંઈ given નથી, બટ બોર્ડ આ ટાઈપનો કોન્સેપ્ટ પૂછે છે. આપણો ફર્સ્ટ કોન્સેપ્ટ શું હતો? y is equal to p of x અને આ શું છે? x is equal to p of y. તમારે ખાલી એટલું કોન્સન્ટ્રેટ કરવાનું, p સાથે જે બી વેરિયેબલ હશે, p of x હોય ગ્રાફ, then x axis ઉપર કટ કરે ચેક કરવાના. p of y હોય then intersect the y axis. બરાબર છે. આવું ટ્વિસ્ટ કરીને બોર્ડ પૂછે છે નંબર ઓફ ઝીરોઝ માં. બરાબર છે. ટેક્સ્ટબુકમાં y એક્સિસ નું એક બી ક્વેશ્ચન નથી, બટ સ્ટીલ બોર્ડ પૂછે છે એટલે આપણને આઈડિયા હોવો જોઈએ કે તમારે ખાલી એટલું જ ચેક કરવાનું, y is equal to p of x હોય then x axis, y x is equal to p of y હોય then y axis. આપણે આ જે ગ્રાફ છે એમાં નંબર ઓફ ઝીરોઝ કેવી રીતના મળશે તો કે ગ્રાફ ઇન્ટરસેક્ટ એટ y axis. આપણી y axis છે, આમાં ગ્રાફ આ એક પોઈન્ટ ઉપર ઇન્ટરસેક્ટ કરે છે. ધેટ્સ વાય ધીસ ગ્રાફ હેઝ 1 0. આમાં x axis y axis ઉપર એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા, આ 3 પોઈન્ટ્સ ઉપર ઇન્ટરસેક્ટ કરે છે. મીન્સ ધીસ ગ્રાફ હેઝ 3 zeros. અહીંયા y axis ઉપર ઓન્લી 1 પોઈન્ટ, સો 1 0. અહીંયા એક y axis ઉપર એક બી પોઈન્ટમાં કટ નથી કરતું, ધેટ્સ વાય નો 0 zeros. ઓકે, તમારે ખાલી એક જ કોન્સન્ટ્રેટ કરવાનો છે. અહીંયા p ઓફ સાથે y is equal to p of, જો y હશે તો p of x આવશે, x હશે p of y આવશે. p ની સાથે જે બી હોય બ્રેકેટમાં, x હોય તો x એક્સિસ ને કેટલા પોઈન્ટ ઉપર કટ કરે છે ચેક કરવાનું, અને y હોય તો y એક્સિસ ને કેટલા પોઈન્ટ ઉપર કટ કરે છે ચેક કરવાનું. ધેટ ઇઝ યોર નંબર ઓફ zeros geometrically, graphically. Now, next part is graph of polynomials. We are starting with the first one, linear polynomial. Actually, we have already discussed the types of polynomial based on degree: constant polynomial, linear polynomial, quadratic polynomial, cubic polynomial and biquadratic polynomial. એમાં આપણે જે linear, quadratic અને cubic
ત્રણ ઇમ્પોર્ટન્ટ છે, તો આપણે એનો ગ્રાફ અને સ્ટાન્ડર્ડ ફોર્મ બેઝિકલી જોઈ લઈએ કે સ્પેસિફિકલી આ ઓબ્જેક્ટિવ પોઈન્ટ ઓફ વ્યૂ પૂછી શકે. લિનિયર પોલિનોમિયલ, બરાબર છે. તમે નામ ચેક કરો તો કે સેલ્ફ નામ શું છે તો કે લિનિયર. વાય તો કે the graph of linear polynomial is always straight line. Linear polynomial vary linearly, that's why the graph is always straight line, and that's why the polynomial is named as a linear polynomial. And second one, linear polynomial means degree 1 polynomial. And what is the standard form of linear polynomial? The standard form of linear polynomial is ax plus b, where condition a is not equal to 0, because જો તમે a ને 0 પુટ કરી દો, 0 into x 0 થઈ જાય, આ પોલિનોમિયલ કોન્સ્ટન્ટ થઈ જાય, linear નો હોય. That's why the standard form of linear polynomial is ax plus b. નોર્મલી શું હોય કે ભાઈ એક ડિગ્રી વાળો પોલિનોમિયલ હોવો જોઈએ, એને આપણે લિનિયર કહીએ. સ્ટાન્ડર્ડ ફોર્મ એનું છે ax plus b. તમારે કોઈ બી પોલિનોમિયલ છે તો એના ગ્રાફ અને સ્ટાન્ડર્ડ ફોર્મ બે વસ્તુ યાદ રાખવાની થશે કે ભાઈ લિનિયર પોલિનોમિયલ ગ્રાફ તો કે સ્ટ્રેટ લાઇન, અને લિનિયર પોલિનોમિયલ નું સ્ટાન્ડર્ડ ફોર્મ તો કે ax plus b વેર a is not equal to 0. અહીંયા મેં ત્રણ એક્ઝામ્પલ આપ્યા છે કે એક આમ સ્ટ્રેટ લાઇન છે, એક આમ સ્ટ્રેટ લાઇન છે, એક આમ સ્ટ્રેટ લાઇન છે. કોઈ બી ગમે તે રીતે સ્ટ્રેટ લાઇન હોય, બરાબર છે. each and every graph is of linear polynomial. Next, quadratic polynomial. The graph of quadratic polynomial is always parabola. બરાબર છે. આ વર્ડ જે છે એ તમારા માટે નવો છે, પેરેબોલા. પેરેબોલા એટલે કેવો શેપ થાય તો કે યુ શેપ, either upward or downward. બરાબર છે. આ પેરેબોલા અને આ કોન્સેપ્ટ ઇમ્પોર્ટન્ટ છે બોર્ડને. આ જે પેરેબોલા વર્ડ છે એમાં બહુ વધારે ઇન્ટરેસ્ટ છે, બોર્ડ ઘણી વખત ક્વેશ્ચન પૂછે છે. સેકન્ડ પાર્ટ, the standard form of quadratic polynomial is ax square plus bx plus c where a is not equal to 0. quadratic polynomial તો કે ડિગ્રી 2 હોવી જોઈએ, એટલે ax square plus bx plus c એ 0 થઈ જાય તો આ ટર્મ 0 થઈ જાય એટલે આ લિનિયર થઈ જાય. સેમ કોન્સેપ્ટ, બરાબર છે. તો લિનિયરમાં શું હતું તો કે ગ્રાફ સ્ટ્રેટ લાઇન, ક્વોડ્રેટિકમાં પેરેબોલા. લિનિયરમાં સ્ટાન્ડર્ડ ફોર્મ ax plus b, અહીંયા ax square plus bx plus c, બરાબર છે. હવે આપણે અહીંયા બે પેરેબોલા લઈએ છીએ અને કે ભાઈ આવી રીતે હોય અપવર્ડ, બરાબર છે, કે ઓપન અપવર્ડ સાઈડ, ધેન અપવર્ડ પેરેબોલા કહેવાય. આવી રીતે હોય યુ ડાઉન સાઈડ, ધેન ડાઉનવર્ડ પેરેબોલા કહેવાય. આ જે કન્ડિશન છે કે કોઈ બી આ જે પોલિનોમિયલ છે, બરાબર છે, ક્વોડ્રેટિક પોલિનોમિયલ, એનો ગ્રાફ આપણે ડ્રો કરીએ, ક્યારે અપવર્ડ થશે ને ક્યારે ડાઉનવર્ડ થશે, બરાબર છે. આ ટેક્સ્ટબુકમાં ક્લિયરલી મેન્શન છે અને બોર્ડ ધેટ્સ વાય આની ઉપરથી ઓબ્જેક્ટિવ પૂછે છે. ફર્સ્ટ પાર્ટ કે આ જે અપવર્ડ કે ડાઉનવર્ડ કેની ઉપર ડિપેન્ડ કરે તો કે કોએફિશિયન્ટ ઓફ x સ્ક્વેર વિચ ઇઝ a. તમારે અપવર્ડ કે ડાઉનવર્ડ એવું કંઈ પૂછ્યું હોય, તમારે ખાલી આ જે પોલિનોમિયલ છે એમાંથી x સ્ક્વેર નો કોએફિશિયન્ટ ચેક કરવાનો a, બરાબર છે. ઇફ a is greater than 0 then parabola is upward. If a is less than 0 then parabola is downward. તમને એવું થશે સર 0 તો કે ઇક્વલ ટુ 0 તો ન જ હોય, તો એ લિનિયર થઈ જાય, બરાબર છે. એટલે કાં તો એ છે એ ગ્રેટર 0 કરતા ગ્રેટર હશે કાં લેસ હશે. ઇન અનધર વર્ડ હું તમને કહું, એ ગ્રેટર ધેન 0 છે, ઇટ મીન્સ એ પોઝિટિવ છે. જો એ પોઝિટિવ હોય અપવર્ડ પેરેબોલા, લેસ ધેન 0 એટલે કે એ નેગેટિવ હોય ધેન ડાઉનવર્ડ પેરેબોલા. ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે. ક્વોડ્રેટિક પોલિનોમિયલ તો કે ગ્રાફ પેરેબોલા, અપવર્ડ કે ડાઉનવર્ડ એ એનો જે કોએફિશિયન્ટ ઓફ x સ્ક્વેર છે એની ઉપર ડિપેન્ડ કરશે. ગ્રેટર ધેન 0 એટલે કે પોઝિટિવ હોય તો અપવર્ડ પેરેબોલા, લેસ ધેન 0 એટલે કે નેગેટિવ હોય તો ડાઉનવર્ડ પેરેબોલા. નેક્સ્ટ, ક્યુબિક પોલિનોમિયલ. The graph of cubic polynomial is always a curve. બરાબર છે. અહીંયા શું આવશે તો કે કર્વ. ગ્રાફ ઇઝ ઓલવેઝ અ કર્વ એન્ડ વોટ ઇઝ ધ સ્ટાન્ડર્ડ ફોર્મ ઓફ ધ ક્યુબિક પોલિનોમિયલ ઇઝ x ક્યુબ પ્લસ bx સ્ક્વેર પ્લસ cx પ્લસ d. કન્ડિશન સેમ, a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ક્યુબિક છે એટલે કે ડિગ્રી 3. બે વસ્તુ. હવે પહેલો કોન્સેપ્ટ શું છે? કર્વ. તો કર્વ કેવો ગ્રાફ હશે તો કે આ ટાઈપનો, બરાબર છે. either આ ટાઈપનો કોઈ બી કર્વ શેપનો ગ્રાફ હશે અને સ્ટાન્ડર્ડ ફોર્મ ax ક્યુબ પ્લસ bx સ્ક્વેર પ્લસ cx પ્લસ d. આપણે ત્રણ કોન્સેપ્ટ જોઈએ. લિનિયર પોલિનોમિયલ તો કે ગ્રાફ, પેલા ત્રણેયના ગ્રાફ જોઈએ. લિનિયર પોલિનોમિયલ તો કે સ્ટ્રેટ લાઇન, ક્વોડ્રેટિક પોલિનોમિયલ તો કે પેરેબોલા. either upward downward depends on a coefficient of x square. If a is greater than 0 upward parabola, if a is less than 0 downward parabola.
and cubic graph curve. Standard form: linear polynomial ax plus b, quadratic polynomial ax square plus bx plus c, cubic polynomial ax cube plus bx square plus cx plus d. Each and every માં condition a is not equal to 0. તો આટલા કોન્સેપ્ટ, એક તો ગ્રાફ કેવા ટાઈપનો હોય છે, બરાબર છે, અને એનું સ્ટાન્ડર્ડ ફોર્મ શું છે, આટલી વસ્તુ તમારે યાદ રાખવાની થશે. સ્પેશિયલી ક્વોડ્રેટિક પોલિનોમિયલમાં અપવર્ડ પેરેબોલા તો છે, અપવર્ડ ક્યારે હોય, ડાઉનવર્ડ ક્યારે હોય, એ તમારે ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે, યાદ રાખવાનું થશે. નેક્સ્ટ આપણે જે કોન્સેપ્ટ જોયો ગ્રાફ એન્ડ જ્યોમેટ્રિકલ મીનિંગ ઓફ ઝીરોઝ, એના બેઝ ટેક્સ્ટબુકમાં બે ક્વેશ્ચન છે. વી આર સ્ટાર્ટિંગ વિથ ધ એક્ઝામ્પલ 1. Look at the graphs. અહીં આપણને 6 graphs given છે in the figure given below. Each is the graph of y is equal to p of x. અને મેં ઓલરેડી તમને કીધું હતું કે આપણે અહીંયા ચેક કરવાનું p ની સાથે જે હોય તો x છે એટલે x એક્સિસ ને ગ્રાફ કેટલી જગ્યાએ કટ કરે છે, અને ટેક્સ્ટબુકમાં x વાળું જ છે, બરાબર છે. બોર્ડ x y બંને પૂછે છે. Where p of x is a polynomial, for each graphs find the number of zeros. અહીંયા p of x x છે એટલે આપણે આ જે ગ્રાફ છે x એક્સિસ ને જેટલા પોઈન્ટ ઉપર કટ કરે એના ઝીરોઝ થયા. આ ગ્રાફમાં ચેક કરો તો આ એક પોઈન્ટ ઉપર કટ કરે છે તો આ ગ્રાફને 1 0 થયો એટલે આનો આન્સર 1. આ ગ્રાફ ચેક કરો તો આ ગ્રાફ x એક્સિસ ઉપર બે પોઈન્ટ ઉપર કટ કરે છે એટલે આનો આન્સર થયો 2 zeros. ઇટ મીન્સ આનો આન્સર 2. આ ગ્રાફ તમે ચેક કરો, એક અહીંયા કટ કરે છે, એક અહીંયા કટ કરે છે, અને એક અહીંયા કટ કરે છે. કટ કરે છે મીન્સ ઇન્ટરસેક્ટ કરે છે. 3 પોઈન્ટ્સ, ધેટ્સ વાય 3 zeros. તો આનો આન્સર થયો 3. અહીંયા x એક્સિસ ને ઓન્લી 1 પોઈન્ટ ઉપર કટ કરે છે એટલે આનો આન્સર થયો 1 0 મીન્સ આન્સર ઇઝ 1. અહીંયા અગેઇન 1 એક પોઈન્ટ ઉપર જ કટ કરે છે, ઇન્ટરસેક્ટ કરીને પાછો ટચ થઈને નીકળી જાય છે ઉપર, એટલે સેમ આન્સર 1 0. આનો આન્સર થશે 1. અહીંયા ચેક કરો, 1 1 2 3 and 4 ટોટલ ગ્રાફ ઇન્ટરસેક્ટ x એક્સિસ એટ 4 પોઈન્ટ્સ. તો આના ઝીરોઝ થશે 4 zeros and આન્સર ઇઝ 4. તમારે સિમ્પલી p of x છે કે p of y છે ચેક કરવાનું. x હોય તો x એક્સિસ ને કેટલા પોઈન્ટ ઉપર કટ કરે છે, y છે તો y એક્સિસ ને કેટલા પોઈન્ટ ઉપર કટ કરે છે. જેટલા પોઈન્ટ ઉપર કટ કરે એના ઝીરોઝ છે. તમારે જે ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન છે એમાં ખાલી આન્સર 1 2 3 4 ઓર 0 જે બી જેટલા ઝીરોઝ છે એના અકોર્ડિંગ નો ઝીરોઝ હોય તો 0, ખાલી નંબર લખવાનો થશે આ ટાઈપથી, બરાબર છે. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ exercise 2.1 question 1. Same question like example 1. The graphs of y is equal to p of x. મેં ઓલરેડી કીધું હતું ટેક્સ્ટબુકમાં y is equal to p of x જ given છે, but p of y પૂછી શકે. Are given in the figure below. For some polynomials p of x, find the number of zeros of p of x in each case. આપણે number of zeros find કરવાના છે. આપણે યાદ રાખ્યું તો p of x x હોય તો x એક્સિસ ને ગ્રાફ કેટલા પોઈન્ટ ઉપર કટ કરે છે ચેક કરશું, y હોય તો y એક્સિસ ને કેટલા પોઈન્ટ ઉપર. હિયર x છે એટલે આપણે શું ચેક કરશું, ગ્રાફ જે x એક્સિસ ને જેટલા પોઈન્ટ ઉપર કટ કરે છે ધેટ્સ આર ધ નંબર ઓફ ઝીરોઝ. અહીંયા કન્સિડર કરો એક સિંગલ પોઈન્ટ ઉપર કટ નથી કરતું, બરાબર છે. ઇટ ઇઝ પેરેલલ ટુ x એક્સિસ, સો ધીસ ગ્રાફ હેઝ નો ઝીરોઝ. ઓકે, નો ઝીરો એન્ડ યોર આન્સર ઇઝ 0. અહીંયા ચેક કરો so this graph only cuts x-axis at 1 point, so number of zeros are 1 and your answer is 1. This graph intersect x-axis at 3 points, these and this, so there are 3 zeros and correct answer is 3 number of zeros. This graph intersect x-axis at 2 points, so 2 zeros, answer is 2. This graph intersects or cuts x-axis at 1 point, 2 point, 3 point and 4 point. Total 4 point ઉપર કટ કરે છે. Therefore 4 zeros and correct answer is 4. This graph intersect here, here and here. આ બે જગ્યાએ ટચ થઈને પાછું ઉપર જાય છે, બરાબર છે. ટોટલ પોઈન્ટ્સ 3, નંબર ઓફ ઝીરોઝ આર 3. ધેટ્સ વાય કરેક્ટ આન્સર ઇઝ 3.
તો આ જે નંબર ઓફ ઝીરોઝ વાળા છે આ ટાઈપના બે ક્વેશ્ચન છે ટેક્સ્ટબુકમાં, એક એક્ઝામ્પલ 1 જોયું અને આ ક્વેશ્ચન 1 ફ્રોમ એક્સરસાઇઝ 2.1. 2.1 માં એક જ ક્વેશ્ચન છે, આ સિંગલ ક્વેશ્ચન છે, બરાબર છે, નંબર ઓફ ઝીરોઝ માટે. ઓબ્જેક્ટિવ પોઈન્ટ ઓફ વ્યૂ આ જે કોન્સેપ્ટ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. તો હવે આપણે આના ઓબ્જેક્ટિવ જોઈએ કે આમાંથી કેવી રીતે ઓબ્જેક્ટિવ પૂછે છે અને કેટલા ટોટલ પૂછેલા છે. ફર્સ્ટ ઓબ્જેક્ટિવ મેચ ધ ફોલોઈંગ, બરાબર છે. આ કોન્સેપ્ટમાંથી એક વખત મેચ ધ ફોલોઈંગ એ પૂછેલું છે. ક્વેશ્ચન વોઝ આસ્ક્ડ ઇન જૂન 2024. ઇક્વેશન ગિવન છે અને સામે ગ્રાફ ગિવન છે, બરાબર છે. આપણે જોયું હતું કે લાઈન, બરાબર છે, સ્ટ્રેટ લાઈન, પેરેબોલા અને કર્વ, ત્રણ ટાઈપના ગ્રાફ હતા. લિનિયર પોલિનોમિયલ, ક્વોડ્રેટિક પોલિનોમિયલ એન્ડ ક્યુબિક પોલિનોમિયલ એના બેઝ છે, બરાબર છે. યાદ શું રાખવાનું તો કે લિનિયર પોલિનોમિયલનો ગ્રાફ સ્ટ્રેટ લાઈન, ક્વોડ્રેટિકનો પેરેબોલા. પેરેબોલા બે ટાઈપની, અપવર્ડ પેરેબોલા, ડાઉનવર્ડ પેરેબોલા, ડિપેન્ડ ઓન કોએફિશિયન્ટ ઓફ x સ્ક્વેર which is a is greater than 0 or positive upward parabola, a is less than 0 or negative downward parabola. અને ક્યુબિક પોલિનોમિયલ તો કે કર્વ, બરાબર છે. આપણે ટોટલ 18 ક્વેશ્ચન ફર્સ્ટ જે બેઝિક કોન્સેપ્ટ હતો એમાં ઓબ્જેક્ટિવ જોઈ લીધા હતા, સ્ટાર્ટિંગ વિથ 19 y is equal to ax square plus bx minus c. અહીંયા આપણે નોર્મલી પ્લસ c લેતા હતા એટલે એનો મતલબ આ સાઇન અંદર આપી દીધી છે, બરાબર છે. ઈ ડઝન્ટ મેટર. આપણો કોન્સેપ્ટ શું છે, પોલિનોમિયલ કેવું છે તો કે ક્વોડ્રેટિક, ડિગ્રી 2, બરાબર છે. આ લોકો ડિરેક્ટલી નથી આપ્યું કયું પોલિનોમિયલ છે. એન્ડ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન a is less than 0 means negative parabola is downward. સો 19 જે ક્વેશ્ચન છે એનો આન્સર થશે C, ડાઉનવર્ડ પેરેબોલા. ડાઉનવર્ડ પેરેબોલા. જો અહીંયા આપણને a is greater than 0 આપ્યું હોય તો અપવર્ડ પેરેબોલા. અને 20th ક્વેશ્ચન y is equal to ax plus b, a is not equal to b. આ સ્ટાન્ડર્ડ ફોર્મ કોનું છે, લિનિયર ઇક્વેશનનું, અને એમાં ડિગ્રી 1 છે લિનિયર ઇક્વેશન. લિનિયર ઇક્વેશનનો ગ્રાફ થાય સ્ટ્રેટ લાઈન એટલે કે લાઈન. સો જે 20th ક્વેશ્ચન છે એનો આન્સર આવશે એ લાઈન. ડન છે. તો આ ટાઈપથી ક્વેશ્ચન પૂછે છે. નાઉ નેક્સ્ટ, સ્ટેટ વેધર ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ, એટલે ટ્રુ ફોલ્સ ટાઈપ ક્વેશ્ચન, બરાબર છે. આમાંથી અત્યાર સુધી કેટલા પૂછેલા જોઈએ. ફર્સ્ટ વન 21. નંબર ઓફ ઝીરોઝ ઓફ y is equal to p of x. આપણે કોન્સન્ટ્રેટ કરવાનું છે p સાથે કયો છે તો કે x is 2 from the given figure below. ફિગર given છે, ક્વેશ્ચન was asked in March 2024. આપણે શું કરશું તો કે x છે એટલે x એક્સિસ ઉપર ગ્રાફ કેટલા પોઈન્ટમાં કટ કરે છે તો કે આ એક પોઈન્ટમાં કટ કરે છે, ઓન્લી 1. તો આના ઝીરોઝ કેટલા હોય 1, બટ આ કેટલા કે છે 2. That's why this statement is false. Wrong statement છે. Actually આ ગ્રાફને 1 zeros જ છે. Next question. The following figure shows the graph of polynomial y is equal to p of x. Again same concept, બરાબર છે. y is equal to p of x, x ની p ની સાથે જે બી હશે x, બરાબર છે. આપણે x એક્સિસ ઉપર આપણે intersection point find કરવાનું થશે. In this case the number of zeros of p of x is 1. Question was asked in June 2024. આમાં x એક્સિસ ને આ અહીંયા એક પોઈન્ટ ઉપર કટ કરે છે, મીન્સ નંબર ઓફ 0 તો કે 1 0, અને આ એવું જ કે છે કે 0 is 1. That's why this statement is true. The next question is, as per given figure y is equal to p of x. Again x જ given છે. The graph has 1 0. Question was asked in March 2026. Graph has 1 0. x છે એટલે આપણે x એક્સિસ ઉપર ગ્રાફ કેટલા પોઈન્ટને કટ કરે છે ચેક કરવાનું થશે. એક અહીંયા અને અહીંયા 3 પોઈન્ટ્સ ઉપર કટ કરે છે, મીન્સ this graph has 3 zeros અને આ કેટલા કે છે 1. That's why the given statement is false. False is the correct answer. Next question. There are at most 2 zeros for any cubic polynomial. At most એટલે maximum. At most એટલે maximum. Maximum 2 zeros of quadratic polynomial. Okay, no, it's false because as you know that આપણે number of zeros જોયું હતું ભાઈ, maximum zeros cubic polynomial જે છે એને 3 zeros હોય, બરાબર છે. quadratic હોય તો 2 હોય. ડન છે. નેક્સ્ટ, ધીસ ક્વેશ્ચન વોઝ આસ્ક્ડ ઇન માર્ચ 2026. હવે જે નેક્સ્ટ બે ક્વેશ્ચન છે થોડા ટિપિકલ છે, એનસીઆરટી એક્ઝામ્પલરના છે. ફર્સ્ટ વન, ઇફ ધ ગ્રાફ ઓફ પોલિનોમિયલ ઇન્ટરસેક્ટ ધ x એક્સિસ,
at only one point, then it cannot be a quadratic polynomial. બરાબર છે, એક પોઈન્ટ ઉપર ગ્રાફ કટ કરે તો quadratic polynomial નો જ હોય. બરાબર છે, એવું નેસેસિટી નથી. ફોર એક્ઝામ્પલ, ક્વોડ્રેટિક હું એક ગ્રાફ ડ્રો કરું, જે ક્વોડ્રેટિક પોલિનોમિયલ નો ગ્રાફ કેવો હોય તો કે પેરેબોલા. પેરેબોલા એક્સ એક્સિસ ને ટચ થઈને જતો રહે તો આને કેટલા નંબર ઓફ ઝીરોઝ થયા તો કે 1 જ થયો, અને ગ્રાફ કેવો છે ક્વોડ્રેટિક પોલિનોમિયલ. આ એવું કહે છે કે એવું પોસિબલ નથી. ધેટ્સ વાય ધીસ સ્ટેટમેન્ટ ઇઝ ઓલસો ફોલ્સ. Then 26, if the graph of polynomial intersect at x axis at exactly 2 points, it need not be a quadratic polynomial. કે ભાઈ એવું નેસેસિટી નથી quadratic polynomial જ 2 પોઈન્ટ માં. બરાબર છે. ઓબ્વિયસલી આપણે ક્યુબિક પોલિનોમિયલ હું એક ડ્રો કરું. બરાબર છે, ક્યુબિક પોલિનોમિયલ આમ અને પછી કર્વ છે અહીંયાથી ટચ થઈને જતું રહે તો અહીંયા બે જ પોઈન્ટ થયા ને, એક આ થયો એક આ, 2 પોઈન્ટ્સ. તો 2 માં કટ કરે છે, ક્વોડ્રેટિક નથી, ક્યુબિક છે. તો આ એવું જ કહે છે કે ઇટ નીડ નોટ બી ક્વોડ્રેટિક હોય એવું નેસેસિટી નથી. તો કે ટ્રુ, એવું નેસેસિટી નથી. ક્યુબિક માં 2 0 પોસિબલ છે. બરાબર છે. આટલા ટ્રુ ફોલ્સ ક્વેશ્ચન આ લોકોએ આ કોન્સેપ્ટમાંથી પૂછેલા છે. નાઉ નેક્સ્ટ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ. આ કોન્સેપ્ટમાંથી અત્યાર સુધી 3 બ્લેન્ક પૂછેલી છે. ફર્સ્ટ વન, ઇન ધ ગિવન ફિગર y is equal to p of x. બરાબર છે, આપણો કોન્સન્ટ્રેશન શું છે તો કે x ઉપર. ધ નંબર ઓફ ઝીરોઝ ઓફ p of x આર, ઓપ્શન ગિવન છે 2 3 or 4. ક્વેશ્ચન વોઝ આસ્ક્ડ ઇન માર્ચ 2022. x છે એટલે આપણે x એક્સિસ ને ગ્રાફ કેટલા પોઈન્ટ ઉપર કટ કરે છે ચેક કરશું. હિયર, હિયર એન્ડ હિયર. ટોટલ 3 પોઈન્ટ્સ થાય છે. ધેટ્સ વાય the answer for this question is 3. Number of zeros are 3. Next, for the graph given below, x is equal to p of y. Concentrate. બરાબર છે, આપણે ઓલરેડી ડિસ્કસ થયું છે. y હોય તો y એક્સિસ ના પોઈન્ટ આપણે જોવાના થશે. હેઝ બ્લેક ઝીરોઝ. ક્વેશ્ચન વોઝ આસ્ક્ડ ઇન જૂન 2020. બરાબર છે. ક્વેશ્ચન કે ભાઈ y એક્સિસ ઉપર ગ્રાફ કેટલા પોઈન્ટમાં કટ કરે છે? હિયર, here, here and here. ટોટલ 4 પોઈન્ટ્સ છે. ધેરફોર આનો આન્સર થશે 4. હવે તમારો એક એવો કોન્સેપ્ટ છે સર આમાં ઓપ્શન ગિવન છે, આમાં નથી. તો જૂન 2022 પહેલા સ્ટાન્ડર્ડના પેપરમાં ઓપ્શન ગિવન નહોતા. એટલે આપણને જો તમને ક્વેશ્ચન પૂછશે તો હવે ઓપ્શન ગિવન હોય છે, તમને ઓપ્શન આપશે. લાસ્ટ, ધ ગ્રાફ ઓફ p of x, x² + 3x + 2 is a blank ray line parabola. Question was asked in June 2022. આ જે છે આ કેનું ઇક્વેશન છે તો કે ક્વોડ્રેટિક પોલિનોમિયલ. ડિગ્રી 2 ક્વોડ્રેટિક પોલિનોમિયલ આપણે જોયું હતું ભાઈ. પહેલી વસ્તુ, આ રે તો પોસિબલ જ નથી, રે કોઈનું હોય જ નહીં ગ્રાફ. બરાબર છે. આપણે લિનિયર પોલિનોમિયલ તો કે સ્ટ્રેટ લાઇન એટલે કે લાઇન, ક્વોડ્રેટિક પોલિનોમિયલ તો કે પેરેબોલા, અને ક્યુબિક પોલિનોમિયલ તો કે કર્વ. હિયર પેરેબોલા ઇઝ ધ કરેક્ટ આન્સર થશે. બરાબર છે, પેરેબોલા. આપણે આજે 29 ક્વેશ્ચન છે એનો તમારો આન્સર થશે પેરેબોલા. હા, આમાં આપણે ડિટેલ નથી ગયા અપવર્ડ પેરેબોલા, ડાઉનવર્ડ પેરેબોલા, બટ અહીંયા પોઝિટિવ છે તો અપવર્ડ પેરેબોલા હશે, જો નેગેટિવ હોય તો ડાઉનવર્ડ પેરેબોલા. નાઉ નેક્સ્ટ ઇઝ MCQs. The graph of y is equal to p of x is given below. The number of zeros of p of x are option 1 2 3 0. Question was asked in June 2022. આપણો કોન્સેપ્ટ એક જ છે, p of x એટલે x એક્સિસ ને ગ્રાફ કેટલા પોઈન્ટ ઉપર કટ કરે છે તો કે એક પણ પોઈન્ટ ઉપર કટ નથી કરતો. એનો મતલબ ઝીરોઝ કેટલા થયા તો કે 0. બરાબર છે. આ જે ગ્રાફ છે એને એક બી ઝીરોઝ નથી. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ for the given figure again y is equal to p of x. આપણો કોન્સન્ટ્રેશન આ છે p of x એટલે કે x એક્સિસ ને કેટલા પોઈન્ટ ઉપર કટ કરે છે. then the number of zeros are 1 2 3 0. Question was asked in March 2013 as well as March 2023. 2 times same question. X axis ને કેટલા પોઈન્ટ ઉપર કટ કરે છે તો કે 1 here and 1 here. Total 2 points ઉપર કટ કરે છે. That's why B 2 is the correct option. Now next question is the graph of y is equal to p of x. Again p સાથે x જ છે એટલે આપણે x axis ચેક કરવાનું રહેશે. is given below the number of zeros of p of x. આ જે ગ્રાફ છે x axis ને કેટલા પોઈન્ટ ઉપર કટ કરે છે તો કે 1 પોઈન્ટ ઉપર. ઓપ્શન છે 1 2 3 0. Question was asked in March 2024.
1 છે, that's why A1 is the correct answer. Now next question is the number of zeros of y is equal to p of x. Again p સાથે x છે. From the graph is, question was asked in March 2017, option 0, 1, 2, 3 and graph is given. Y is equal to p of x means the graph intersect x axis at the number of points. આપણે x axis માં ગ્રાફ કેટલા પોઈન્ટ ઉપર ઇન્ટરસેક્ટ કરે છે? તો કે only 1 points. That's why 1 is the correct answer. Here 1, 0 is for this graph. Now next question is for the graph. In the figure y is equal to p of x. બરાબર છે. Here p સાથે x જ છે, y is equal to p of x has blank 0 or zeros. Question was asked in March 2018, option 3, 1, 2, 4 graph is given. બરાબર છે. y is equal to p of x છે, it means graph intersect at x axis. અહીંયા x axis ઉપર ગ્રાફ કેટલા પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ થાય છે? તો કે only 1 point. અહીંયા એક પોઈન્ટ ઉપર ઇન્ટરસેક્ટ થાય છે. That's why 1 is the correct answer. Now next question is the graph of p of x is equal to x square plus 4x plus 5 is drawn below. From this, real zeros is or are blank. Question was asked in July 2018, option given 0, 1, 2, 3. Okay, question minor એવો twisted છે. p સાથે શું છે? x. y ની જગ્યાએ આપણને ઇક્વેશન given છે, એનાથી આપણને કોઈ મતલબ નથી. p x સાથે છે, it means graph intersect at x axis. તમે x axis ઉપર ચેક કરો, ગ્રાફ એક બી પોઈન્ટ ઉપર ઇન્ટરસેક્ટ નથી થતો. That's why the number of zeros, real zeros, આપણને ક્વેશ્ચનમાં ક્લિયરલી મેન્શન છે ને, આપણે zeros જે ફાઇન્ડ કરીએ રિયલ જ ફાઇન્ડ કરીએ છીએ. રીઝન તો કે 10th સુધીમાં આપણને સ્ટડીમાં રિયલ નંબર્સ જ છે, એથી બહાર નથી. એટલે આપણે જે ફાઇન્ડ કરવાનું આવશે રિયલમાં જ આવશે. બરાબર છે. That's why 0 is the correct answer. Now the next question is from the given figure, find the number of zeros of y is equal to p of x. X જ given છે. Question was asked in March 2018, option 2, 4, 3, 1 figure given છે. p of x છે means graph intersect at x axis. થોડોક ટિપિકલ છે. અહીંયા જોજો ક્રોસ થાય છે, ઇન્ટરસેક્ટ થાય છે, એટલે આ પોઈન્ટ કાઉન્ટ થશે, આ પોઈન્ટ કાઉન્ટ થશે અને આ પોઈન્ટ કાઉન્ટ થશે. બરાબર છે. there are 3 zeros. બરાબર છે. That's why C3 is the correct option. Now next question is which of the following is not graph of a quadratic polynomial? NCERT એક્ઝામ્પલનો ક્વેશ્ચન છે. 4 ઓપ્શન ગ્રાફ given છે. આપણને ગ્રાફ આઈડિયા છે. લિનિયર પોલિનોમિયલ તો કે સ્ટ્રેટ લાઈન, ક્વોડ્રેટિક પોલિનોમિયલ તો કે પેરેબોલા. ડિપેન્ડ્સ કે ભાઈ a એટલે કે કોએફિશિયન્ટ ઓફ x સ્ક્વેર ઇઝ ગ્રેટર ધેન 0 ઓર પોઝિટિવ અપવર્ડ પેરેબોલા, લેસ ધેન 0 ઓર નેગેટિવ ડાઉનવર્ડ પેરેબોલા. એન્ડ ગ્રાફ ઓફ ક્યુબિક પોલિનોમિયલ ઇઝ અ કર્વ. અહીંયા તમે ચેક કરો, આ પેરેબોલા છે અપવર્ડ, ડાઉનવર્ડ પેરેબોલા, અગેન ડાઉનવર્ડ પેરેબોલા. પેરેબોલા છે, ઇટ મીન્સ આ ગ્રાફ કોનો થશે? તો કે ક્વોડ્રેટિક પોલિનોમિયલ. આ જે ગ્રાફ છે એ કર્વ છે. કર્વ છે એટલે આ કેનો ગ્રાફ હશે? તો કે ક્યુબિક પોલિનોમિયલમાં. ક્વેશ્ચનમાં ક્લિયરલી મેન્શન હતું નોટ ક્વોડ્રેટિક પોલિનોમિયલ. 3 ક્વોડ્રેટિક પોલિનોમિયલના છે અને આ જે ગ્રાફ છે એ કર્વ છે એટલે કે ક્યુબિક પોલિનોમિયલનો છે. That's why D is the correct answer. Now next question is the graph of linear polynomial p of x is equal to 5x plus 3 is option A ray, option B line, option C parabola open upward, option D parabola open downward. Question was asked in March 2019. હવે ગ્રાફ ઓફ લિનિયર પોલિનોમિયલ આ લોકો એક્ઝામ્પલ આપ્યું છે કન્ફ્યુઝ કરવા માટે. હવે આપણને નોર્મલી આઈડિયા છે ગ્રાફ ઓફ લિનિયર પોલિનોમિયલ ઇઝ ઓલવેઝ સ્ટ્રેટ લાઇન, ક્વોડ્રેટિક પોલિનોમિયલ પેરાબોલા એન્ડ ક્યુબિક પોલિનોમિયલ કર્વ. આ લોકો પેરેબોલામાં કીધું ઓપન અપવર્ડ, ઓપન ડાઉનવર્ડ, તો કે a ગ્રેટર ધેન 0 ઓપન અપવર્ડ, a લેસ ધેન 0 ડાઉનવર્ડ. પણ ક્વોડ્રેટિક હોય તો અહીંયા પોલિનોમિયલ કેવું છે? લિનિયર. That's why straight line or line is the correct answer. Next question. The zero of standard form of linear polynomial in one variable is blank. Option a by b, b by a, minus a by b and minus b by a. What is the standard form of linear polynomial? We are starting with standard form of linear polynomial. Linear
પોલિનોમિયલ. આપણે ત્રણ પોલિનોમિયલના સ્ટાન્ડર્ડ ફોર્મ લીધા હતા. is ax plus b where a is not equal to 0. Quadratic ax square plus bx plus c, a not equal to 0. Cubic polynomial ax cube plus bx square plus cx plus d where a is not equal to 0. ડન છે. આનો 0 ફાઇન્ડ કરવાનો છે. 0 ફાઇન્ડ કરવા માટે આપણે શું કરીએ તો કે જે બી પોલિનોમિયલ છે એ 0 સાથે ઇક્વેટ કરી દઈએ અને વેરિયેબલની જે વેલ્યુ આવે તે b પ્લસ છે આ સાઈડ જાય તો માઇનસ ax is equal to minus b, a મલ્ટીપ્લાયમાં છે આ સાઈડ જાય તો ડિવાઈડ x is equal to minus b by a. So or 0 is minus b by a. That's why D minus b by a is the correct answer. Now next question is find the cubic polynomial in the standard form with the coefficients a is equal to 3, b minus 5, c minus 11 and d minus 3. Question was asked in March 2018. First of all, standard form of cubic polynomial. Okay, ax cube plus bx square plus cx plus d where a is not equal to 0. આપણે સિમ્પલી આ સ્ટાન્ડર્ડ ફોર્મમાં a એટલે કે 3, 3x cube, b minus 5, 3x cube minus 5x square minus 11x minus 3 બરાબર છે. એ જે ઓપ્શનમાં હોય 3 minus 5 minus 11 and minus 3. Option A is the correct answer. અથવા તો ABCD ની વેલ્યુ ત્યાં પુટ કરો જે ઓપ્શન મેચ થશે કરેક્ટ આન્સર હશે તમારો. Next, if a is equal to 3, b is equal to 5, c is equal to 7 and d is equal to 11, then standard form of cubic polynomial is blank from the given values of a, b, c and d. Question was asked in July 2018. Again, આપણું સ્ટાન્ડર્ડ ફોર્મ ફિક્સ છે x ક્યુબ ક્યુબિક પોલિનોમિયલ માટે x cube plus bx square plus cx plus d where a is not equal to 0. ABCD ની વેલ્યુ પુટ કરશો એટલે કે 3x cube plus 5x square plus 7x plus 11. Therefore D સાથે મેચ થશે. D is the correct answer. બાકીમાં બધે નેગેટિવ યુઝ કરેલા છે, આ ચારે ચાર પોઝિટિવ છે, આ એકમાં જ એવું થાય છે. That's why D is the correct answer. Now next, answer the following question એટલે કે one word one sentence type objective question. First one, find the number of zeros of y is equal to p of x from the figure given below. Question was asked in March 2022. Figure given છે. આ ક્વેશ્ચનમાં બહુ બધા ઇશ્યુ થયા હતા જ્યારે 2022 માં પૂછ્યો હતો. એક્ઝેક્ટલી બરાબર છે કે ભાઈ આમાં ટુ પ્રોબ્લેમ્સ હતા. ફર્સ્ટ વન કે ભાઈ કોઈ સ્ટુડન્ટ જોવે કે ભાઈ આ જે ક્વેશ્ચન છે કે ભાઈ y is equal to p of x, તો ટેક્સ્ટ બુક શું કહે છે કે ભાઈ ગ્રાફ x એક્સિસ ને કેટલા પોઈન્ટ ઉપર કટ કરે છે. તો તમે જોશો તો કે 1 and 2 એટલે શું થયું, બહુ બધા સ્ટુડન્ટે 2 આન્સર લખ્યા. નેક્સ્ટ પાર્ટ કે પ્રેક્ટિકલી જોવો તો આ જે એરોઝ છે એ અપવર્ડ જાય છે બરાબર છે, અને લોઅર સ્ટાન્ડર્ડમાં જોયું છે કે જે એરોઝ હોય ઇટ મીન્સ ત્યાં તમે ઇન્ફાઇનાઇટલી એક્સટેન્ડ કરી શકો. પ્રેક્ટિકલી તો ક્વેશ્ચન આના માટે જ પૂછ્યો તો એટલે અહીંયા થર્ડ ઝીરો આવશે એટલે કે આન્સર 2 કે 3. બહુ બધા ઇશ્યુ થયા હતા બરાબર છે, અને રેરલી આ ટાઈપના ક્વેશ્ચન પૂછાતા હોય છે. હવે નેક્સ્ટ ટાઈમ મોસ્ટલી આ ટાઈપનો કોઈ ક્વેશ્ચન નહીં પૂછે બરાબર છે. પછી બોર્ડે લાસ્ટમાં એવું ડિસાઈડ કર્યું કે ભાઈ કરેક્ટ આન્સર 2 આપવો કે 3. પ્રેક્ટિકલી તો 3 જ થાય કરેક્ટ આન્સર, બટ અકોર્ડિંગ ટુ ટેક્સ્ટ બુક જોઈએ તો નંબર ઓફ ટાઈમ એક્સ એક્સિસ ને કટ કરે તો 2 જ આન્સર થવો જોઈએ. લાસ્ટમાં ફાઇનલમાં 2 ને કરેક્ટ આન્સર આપ્યો હતો એટલે આ ટાઈપનો કોઈ બી ક્વેશ્ચન પૂછશે તો આપણે કરેક્ટ પ્રેક્ટિકલી 3 થાય પણ આપણે કરેક્ટ 2 જ આપશું, અને આન્સર કીમાં બોર્ડે 2022 ના સ્ટાન્ડર્ડના પેપરમાં 2 ને કરેક્ટ આન્સર આપેલો છે. એટલે આ ટાઈપનો કોઈ બી ક્વેશ્ચન હોય તો ટેક્સ્ટ બુક ઇઝ ધ અવર ફાઇનલ આન્સર. ટેક્સ્ટ બુકમાં જે છે એના અકોર્ડિંગ ટુ જવાનું. આનાથી એવું સમજાશે બીજા કોઈ ક્વેશ્ચનમાં ક્યારેક એવું કન્ફ્યુઝન થાય, મીન્સ બરાબર છે, મિસ અન્ડરસ્ટેન્ડિંગ થાય કઈ બી, તો ટેક્સ્ટ બુક ઇઝ ધ યોર ફાઇનલ ડિસિઝન. ટેક્સ્ટ બુકમાં જે બી હોય એના અકોર્ડિંગ ટુ ક્વેશ્ચન સોલ્વ કરી દો. લાસ્ટ વન, વોટ વિલ બી ધ ગ્રાફ ઓફ ઇક્વેશન. અહીંયા એક ટેક્સ્ટ બુકની મિસ્ટેક છે, આ ઇક્વેશન નથી પોલિનોમિયલ છે બરાબર છે. પોલિનોમિયલ 6x minus 2x square plus 7. Question was asked in March 2020. ઇક્વેશન આવ્યું તો તમે સમજી શકો, જો ઇક્વલ ટુ 0 હોય તો ઇક્વેશન થાય. ઇક્વેશન પોલિનોમિયલ ઇક્વેશનમાં ક્યારે કન્વર્ટ થાય, ઇક્વેટ કરે ત્યારે, એટલે ઇક્વલ ટુ સાઇન હોય તો ધેટ્સ વાય પોલિનોમિયલ છે બરાબર છે. ઇગ્નોર ઇટ. હવે કે ભાઈ આનો ગ્રાફ કેવો હશે, તો કે આપણને આઈડિયા છે લિનિયર પોલિનોમિયલનો ગ્રાફ સ્ટ્રેટ લાઇન, ક્વોડ્રેટિક પોલિનોમિયલ પેરાબોલા,
એન્ડ ક્યુબિક પોલિનોમિયલ કર્વ. હવે આ જે પોલિનોમિયલ છે એ કેવો છે તો કે હાઈએસ્ટ પાવર અહીંયા 1 છે 2 છે 7 છે 2 ડિગ્રી હાઈએસ્ટ છે એટલે આ ક્વોડ્રેટિક પોલિનોમિયલ છે તો આનો ગ્રાફ પેરેબોલા થશે. હવે આપણું પાછું કન્ફ્યુઝન આવશે કે સર પેરેબોલા થશે તો અપવર્ડ પેરેબોલા કે ડાઉનવર્ડ પેરેબોલા, વિચ ઇઝ ડિપેન્ડ ઓન a મીન્સ કોએફિશિયન્ટ ઓફ x સ્ક્વેર. અહીંયા કોન્સન્ટ્રેટ કરજો, આ લોકોએ x પહેલા આપ્યો છે x સ્ક્વેર પછી આપ્યો છે. સ્ટાન્ડર્ડ ફોર્મ આવું ન હોય, સ્ટાન્ડર્ડ ફોર્મ આવું -2x સ્ક્વેર પ્લસ 6x પ્લસ 7 આ સ્ટાન્ડર્ડ ફોર્મ થયું. ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c એ આ કન્ફ્યુઝન હતું. x સ્ક્વેર નો કોએફિશિયન્ટ તમે ચેક કરો, બરાબર છે, તો એ હોય જે નેગેટિવ છે. ઇફ a સ્ક્વેર નો કોએફિશિયન્ટ નેગેટિવ હોય એટલે કે લેસ ધેન 0 હોય, બરાબર છે, then the parabola is downward parabola. That's why આનો આન્સર થશે graph of this equation or this polynomial is downward parabola. ઓકે, તો આટલા ટાઈપના ક્વેશ્ચન જે છે કે ભાઈ જ્યોમેટ્રિકલ મીનિંગ ઓફ ઝીરોઝ જે આપણો કોન્સેપ્ટ હતો, બરાબર છે, ફર્સ્ટ કોન્સેપ્ટ, એના બેઝ આટલા ટાઈપના અત્યાર સુધીમાં ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન પૂછેલા છે બોર્ડે, બરાબર છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફેક્ટરાઇઝેશન જોશું. થેન્ક યુ.